વિસાવદરમાં પંચકેસરી હનુમાન મંદિરે હનુમાન જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવી। વિસાવદરમાં સત્તાધાર મુનિ આશ્રમ રોડ ઉપર આવેલા પંચકેસરી હનુમાન મંદિર આવેલ હોય, જેમ મંદિર વિસાવદરથી 6 કિલોમીટર દૂર હોવા છતાં દાદાના ભક્તો ઉમટી પડે હતા। પંચકેસરી હનુમાનજી મંદિર દ્વારા 4 વર્ષથી હનુમાન જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવે છે। આમંત્રિત મહેમાનોનું નુસ્ખા અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ હતું। ત્યારે આજે 10 થી 12,000 ભાવિ ભક્તો દ્વારા મહાપ્રસાદ લીધેલો હતો। ત્યારે પંચકેસરી હનુમાન ગ્રુપ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ હતી। બાઇટ વિશાલ રીબડિયા, બાઇટ રમેશ માંગરોળિયા, રિપોર્ટ જયેશ દેવમુરારી, વિસાવદર। રમેશ માંગરોલિયા, વિસાવદર। આજે છેલ્લા 4 વર્ષથી આ હનુમાન દાદાની મૂર્તિ પ્રતિષ્ઠા કરી એને 4 વર્ષ આજે થયા છે અને પ્રથમ વર્ષે 2000 માણસોએ પ્રસાદ લીધો હતો। ત્યારબાદ આ ભક્તજનોનો પ્રવાહ અતિ વધતો જાય છે અને દાદાને પણ એવી પ્રાર્થના કરીએ છીએ આવનારા દિવસોની અંદર વિસાવદર એક ભક્તિમય છે અને ભક્તિમય રહે અને તમારા કાયમી માટે આશીર્વાદ રહે વિસાવદરની જનતા ઉપર અને ભક્તોનો પ્રવાહ આવનારા દિવસોની અંદર ખૂબ મોટી સંખ્યામાં ચાલુ રહે। અને આજે તમે જાણો છો કે તમે પણ જોતા હશો અને જાણતા હશો કે દર વર્ષે આ ભક્તજનોનો વધારો થાય છે। આ વર્ષે લગભગ 12 થી 15,000 માણસો એટલે કે ભક્તજનો મહાપ્રસાદ લેશે એવી અમને સર્વે ગ્રુપને વિનંતી અને આયોજન આ રીતનું કરેલું છે। બોલો પંચકેસરી મહારાજની જય। હું વિશાલભાઈ રીબડિયા, પંચકેસરી હનુમાનજી મંદિર સભ્ય, અમારા પ્રમુખ છે રાજ રીબડિયા। આજે 2/4/2026 આજે હનુમાનજીનો ચોથી હનુમાન જયંતિ અમે ઉજવી છીએ। ચોથા વર્ષ છે અમારું। આ વર્ષે અમારે 12 થી 15,000 માણસોનો જમણવાનો ટાર્ગેટ છે। આ વર્ષે અમારે 2000 કિલો શ્રીખંડ ઓછામાં ઓછું જોઈએ। અમે પહેલા વર્ષે ચાલુ કર્યું હતું, આજથી 4 વર્ષ પહેલાં, ત્યારે 500 કિલો શ્રીખંડથી ચાલુ કર્યું હતું અમે અને 2000 કિલો શ્રીખંડે ચોથા વર્ષે અમે પહોંચ્યા છે। સતત ભક્તગણોનો વધારો થાય છે। જ્યારે અમે એક જ વર્ષમાં હનુમાન જયંતિ ઉજવી છે, ભક્તગણોનો સતત વધારો થઈ રહ્યો છે અને એમનો પ્રેમ દાદા પ્રત્યે વધી રહ્યો છે અને દાદા એમની પર દાદાની કૃપા થઈ રહી છે અને આ રીતે અમે ભવ્ય હનુમાન જયંતિ આજે અમે દાદાનું કેક કાપીને બર્થડે સેલિબ્રેશન કર્યું। ત્યારબાદ અમે પ્રસાદી ચાલુ કરીએ છીએ। આજે અંદાજે અમારે 12 થી 15,000 લોકો પ્રસાદી લેશે એવું અમને અનુમાન છે। બોલો પંચકેસરી દાદાની જય।